અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સેવન્થ ડે એડવેન્ટિસ્ટ શાળાને ફાળવવામાં આવેલી જમીન પરત મેળવવા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ દ્વારા અંતિમ નોટિસ જારી કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલા જમીન વપરાશના વિવાદ અને કરારના ભંગ બદલ વહીવટીતંત્રએ આ આદેશ આપ્યો છે. અગાઉ આપવામાં આવેલી નોટિસોના સંતોષકારક ઉત્તર ન મળતા અને કાયદાકીય પાસાઓની ઝીણવટભરી તપાસ બાદ હવે જમીનનો કબજો પરત લેવા માટેની કાયદેસરની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. આ પ્રકરણમાં પાલિકાના કાયદાકીય વિભાગ પાસેથી વિસ્તૃત અભિપ્રાય મેળવ્યા બાદ વહીવટીતંત્રએ નિષ્કર્ષ પર આવ્યું છે કે નિર્ધારિત શરતોનું ઉલ્લંઘન થતું હોવાથી જમીન પરત લેવી અનિવાર્ય છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે શાળાએ 7 દિવસની અંદર આ બાબતે પોતાની અંતિમ રજૂઆત કરવાની રહેશે. અન્યથા તંત્ર દ્વારા જમીન સંપાદનની પ્રત્યક્ષ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ નિર્ણયના પગલે શૈક્ષણિક જગત અને વહીવટી વર્તુળોમાં વ્યાપક ચર્ચાઓ જાગી છે. શાળા સંચાલકોને પાઠવવામાં આવેલા આ આદેશ બાદ હવે આગામી સપ્તાહમાં શાળા દ્વારા રજૂ કરવામાં આવનારા પ્રતિભાવ પર સૌની મીટ મંડાયેલી છે. જો શાળા સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેશે તો મહાનગરપાલિકા પોલીસ બંદોબસ્ત સાથે જમીન પરત મેળવવા માટેની જપ્તી પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ કેસ શહેરના અન્ય સંસ્થાઓ માટે પણ એક દૃષ્ટાંતરૂપ સાબિત થઈ શકે છે, જેઓ સરકારી જમીન પર શરત ભંગ કરીને પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એક 7 ડે જે બનાવ બન્યો હતો એમાં ડેપ્યુટી ડીઓ કક્ષાના અધિકારી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય. એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે. આ પ્રોસેસ જે કરવામાં આવેલી છે, કેટલા સમયમાં આ પ્રોસેસ પૂરી થાય અને કેટલા સમયમાં આ અધિકારી જે છે એ પાછી ખેંચી શકે છે? એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની. 7 દિવસમાં રજૂઆત કરશે ત્યારબાદ ડીવાયએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે.